ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં 3600 થી વધુ લોકો વસવાટ કરે છે. ગામમાં 2 આંગણવાડી કાર્યરત છે, પરંતુ આંગણવાડી ભવન બન્યા ન હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. ગામના પાદરે 2006માં બનેલી આંગણવાડી જર્જરિત હોવાથી છત પરથી પાણી પડે છે. શૌચાલય અને પાણીની સુવિધા પણ નથી. નળિયા બાળકો પર પડે તેવી સ્થિતિ છે. સીઆરસી ભવનમાં કામચલાઉ ધોરણે ચાલતી બીજી આંગણવાડીમાં ચોમાસામાં છત અને દિવાલોમાંથી પાણી વહે છે. વીજ કરંટ પણ આવતો હોવાથી વાલીઓની ફરિયાદ છે. પાયાના શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસના બણકા ફૂંકતી સરકાર જૂના ઉગલા ગામમાં આંગણવાડી કેમ નથી બનાવતી તેવા સવાલો ગ્રામજનો કરી રહ્યા છે. અને આ અમારા ગામની આંગણવાડી છે એ બહુ જૂની છે, 20 વર્ષ પહેલાની. અને એના સ્લેબનું કામ પણ ગાબડા પડે છે ઉપરથી નીચે. છોકરાને ભણતા હોય તો નાના મોટા છોકરા હોય બધા એને ઈજા પહોંચે, જીવજંતુ નીકળે. અને નિશાણવાળા વિસ્તારના હોવાના કારણે પાણી પણ ગળી જાય છે ગામનું. ને સરકારશ્રીને અમારું નિવેદન છે કે જલ્દીથી જલ્દી આને નવી બનાવવાની કોશિશ કરે. જૂના ઉગલા ગામમાં જૂના ઉગલા 2માં સીઆરસી ભવન છે. આંગણવાડી કેટલા વર્ષોથી એમને એમ છે, બનતી નથી. અને અહીંયા ચોમાસામાં વરસાદ પણ પડે છે અને કરંટ પણ આવે છે, જીવ જંતુ પણ નીકળે છે. તો આનો જવાબદારી કોણ છે? છોકરાને કઈ પણ થશે તો? તમારો દીકરી અહીંયા અભ્યાસ કરે? હા, મારો છોકરો અહીંયા ભણે છે. મારું નામ રેખાબેન છે અને મારો અહીંયા એક છોકરો ભણે છે નાનો. અને અહીંયા કઈ સુવિધા નથી, વંડો નથી કે નથી કઈ પાણીની સુવિધા. અહીંયા સોટ હોતે ના આવે કારક તો નાના બાળકોને તો અહીંયા વ્યવસ્થા કરે. આમ તો જૂના ઉગલામાં તો 2 આંગણવાડી છે, પણ જે અત્યારે જે આંગણવાડી જે કાર્યરત છે, અત્યારે જે આંગણવાડી આપણે ઉભા છે એ સીઆરસી ભવનમાં કાર્યરત છે. અને એની જે હાલત બી તમે જોઈ શકો છો કે બહુ જર્જરિત હાલતમાં છે. જયારે ચોમાસાની ઋતુ હોય ત્યારે અંદર ઘણી વાર જીવજંતુ જોવા મળે છે. અંદર જે જર્જરિત હાલત એટલી છે કે અંદર ઘણી વાર તો એમાં કરંટ બી આવે છે. અહીંયા જે બહેનો કામ કરે છે એને પૂછી શકો કે એમાં કોઈ બારી દરવાજા કોઈ સરખા છે નહીં, એ રીતના બધું છે. અન્ય આંગણવાડી ક્યાં આવેલી છે? અન્ય આંગણવાડી પણ એક આવેલી છે જે ગામના ઝાપે આવેલી છે, અને એની હાલત પણ બહુ જર્જરિત હાલતમાં છે. એટલે 20 વર્ષથી અંડર ટેન્ડર કર્યા કરે છે, પણ હજી કોઈ આંગણવાડી બની નથી. શું માંગ છે તમારી? બસ ગામજનોની બધાની જે આંગણવાડીમાં કામ કરે છે બધી બહેનોની ને એક જ રજૂઆત છે કે વહેલી તકે આંગણવાડી બને ને એની નાના ભૂલકાઓ જે અહીંયા ભણવા આવે છે એનું ભવિષ્ય સુરક્ષિત રહે.